ગેજ ગામે આદિવાસી યુવાનો દ્વારા ભવ્ય ટ્રાઇબલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। રમત ગમત જ્યારે સમાજને જોડવાનું માધ્યમ બને ત્યારે દ્રશ્યો કંઈક આવા જ હોય છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ ચીખલી તાલુકાના ગેજ ગામે યોજાયેલ ભવ્ય ટ્રાઇબલ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટની। ચીખલી તાલુકાના ગેજ ગામે આદિવાસી સમાજના યુવાનો દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ અને સમાજમાં એકતા વધારવાના હેતુથી એક શાનદાર ટ્રાઇબલ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। લાંબા સમયના સંઘર્ષ બાદ આદિવાસી યુવાનોની જીત થતા ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચનો વિધિવત પ્રારંભ થયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધરમપુરના આપ નેતા કલ્પેશભાઈ પટેલ અને જીજે દેશી ન્યૂઝના તંત્રી શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી, જેમાં મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ ઉમેશભાઈ અને અન્ય આગેવાનો દ્વારા આયોજક મિત્રોને ભારતીય સંવિધાનની નકલ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા રિબિન કાપીને ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। શ્રી રમેશભાઈ પટેલ, મુકેશભાઈ, હિરેન પટેલ, અમિત પટેલ, પત્રકાર મિત્રો દીપકભાઈ, શૈલેષભાઈ અને ચંપકભાઈ આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે। રમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા વિજેતા અને રનર્સઅપ ટીમ માટે આકર્ષક ટ્રોફી અને રોકડ ઇનામ પણ રાખવામાં આવ્યા છે। આજે પહોંચ્યા છે ચીખલી તાલુકાના ગેજ ગામે, ગેજ વાંજળી સાણપુર મેદાનમાં, જ્યાં અગાઉ 2 વર્ષ પહેલા જે ક્રિકેટ બાબતે સંઘર્ષ થયો હતો, ઘર્ષણ થયું હતું, એ બાબતે 2 વર્ષના લાંબા સમયગાળા બાદ જ્યાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે, તો અહીંના સ્થાનિક આગેવાનો છે એમની જોડે વાતચીત કરશું, એ લોકો શું કહે છે। જી, આપનું નામ? હું ગેજ ગામના આદિવાસી સમાજના આગેવાન રાકેશ પટેલ। અમે 2 વર્ષ પહેલા જે ટ્રાઇબલ ટુર્નામેન્ટ લઈને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એ ક્રિકેટ ટુર્નામેન્ટ રોક લગાવવામાં આવી હતી, અને એ ફરીથી જે બંને પક્ષોના વિવાદના સમાધાનથી અમે એ ટુર્નામેન્ટને ફરીથી આજે શરૂઆત કરી છે, રમી રહ્યા છે। અને અમારી સંઘર્ષમાં અમારા સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો તેમજ પોલીસ પ્રશાસનના અધિકારીઓ સાથે અમારા ગામના સરપંચ શ્રી એમનો સહકારથી આજે અમે સુખદ સમાધાન આવ્યું અને અમે ટ્રાઇબલ ટુર્નામેન્ટ જે રોક લાગી હતી અહીંયાથી જ અમે ફરીથી શરૂઆત કરી છે। આજના જે તમારા ગામના યુવાનો છે એમને શું કહેશો તમે? અમને એ જ કહેવા માંગીએ છીએ કે અમારા માટે આજે જે બંને પક્ષોના આગેવાનો ભેગા મળી સુખદ સમાધાન થયું, અને એ અમારા માટે એક ગેજ ગામમાં શાંતિ અને એક ઐતિહાસિક દિવસ તરીકે અમે આજે ઉજવી રહ્યા છીએ। અને અમારી યુવાનોને એ જ કહેવા માંગુ છું કે તમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરો ત્યારે આપણે બધા મળીને સંઘર્ષ કરશું, અને બહાર બેસેલો પબ્લિક તો એ લોકો તો મજા જ લેશે, એટલે આપણે જ્યારે બી લડાઈ લડી એકતાથી સંઘર્ષથી લડશું, અને 11 ખેલાડીઓની વાત અને એકતાથી જ આપણે સંઘર્ષ કરીશું તો આપણે જીત ચોક્કસ આપણને જીત મળશે। ગેજ ગામના બીજા યુવાન પણ આપણી જોડે છે, એ લોકો આપણી જોડે જોડાઈ રહ્યા છે। જી, પહેલા આપનું નામ? મારું નામ અંકિત કુમાર પ્રવીણભાઈ પટેલ। અમારી ટુર્નામેન્ટ જે 2 વર્ષ અગાઉ અટકેલી હતી, આદિવાસી ટ્રાઇબલ ટુર્નામેન્ટ, તે 2 વર્ષ પછી આજે જે સામેવાળા અને અમારા પક્ષ વચ્ચે છે સમાધાન થયું, સુખદ સમાધાન, અને જે અટકેલી ટુર્નામેન્ટ જે રમાઈ રહી છે એનો હું અમારા સમાજ વતી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે સમાધાનમાં સાથ આપ્યો, પત્રકાર મિત્રો, અમારા ગામના સરપંચશ્રી તેમજ આગેવાનો। જી, આપનું નામ? શૈલેષભાઈ। ક્રિકેટ વિશે ઘણા સમયથી અમારો સંઘર્ષ ચાલતો હતો આ ગ્રાઉન્ડ વિશે, અને લાસ્ટ 2 વર્ષ પહેલા આ જ તારીખે અમારે અહીંયા રોક લગાવવામાં આવેલી હતી ટીડીઓ દ્વારા, નોટિફિકેશન દ્વારા આગલી રાત્રે, અને ત્યારે અમારું ક્રિકેટનું ટુર્નામેન્ટ જે આયોજન કરવામાં આવેલું હતું એ તે દિવસે રદ થયેલું હતું। શાના કારણે? આ બીજી પાર્ટી છે જે બીજા સમાજ, એના એ લોકોએ અઢાક ધમકી અથવા દબાણ કંઈ પણ કરેલું હશે, પણ આગલી રાત્રે ટીડીઓ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને અમારી ટુર્નામેન્ટને, આદિવાસી ટ્રાઇબલ ટુર્નામેન્ટ રદ કરવામાં આવેલી હતી। તે જ તારીખ 11/2 હતી 2 વર્ષ પહેલા, એ જ આજે 11/2 તારીખ છે, અને જ્યારે સમાધાન સુખદ થયું છે ત્યારે અમે એ જ તારીખે ફરીથી એક ટુર્નામેન્ટનું આયોજન આજે 11 ફેબ્રુઆરી 2026 કર્યું છે।